પ્રભુની લીલાઓને જાણવા સદા તત્પર રહેનારા શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ। આજે મકર સંક્રાંતિના આ પવિત્ર અવસરે મારા હૃદયમાં બેવડો આનંદ છે। એક તરફ આકાશમાં ઉડતા પતંગોનો ઉત્સવ છે, તો બીજી બાજુ આજે આપણો આ મન આતુરી પરિવાર 19,000 વૈષ્ણવોનો થઈ ગયો છે। આપ સૌના આ અપાર પ્રેમ અને શ્રી વલ્લભની કૃપા બદલ હું આપ સૌની ઋણી છું। પતંગ જ્યારે આકાશને સ્પર્શે ત્યારે એને દોરીનો સહારો હોય છે અને મને આ ઊંચાઈ સુધી પહોંચાડવામાં આપ સૌ વૈષ્ણવોના સાથની દોરી છે। આજે મારે આપને આ પતંગના માધ્યમથી એક એવું રહસ્ય કહેવું છે જે કદાચ આપે પહેલા ક્યારેય નહીં સાંભળ્યું હોય। વૈષ્ણવો, પતંગ એટલે બીજું કંઈ નહીં પણ આપણો જીવ। આ જીવ સંસારના પવનમાં ત્યારે જ સ્થિર રહી શકે કે જ્યારે એના કન્ના શ્રી વલ્લભે બાંધ્યા હોય। આપણે તો એ નસીબદાર પતંગ છીએ કે જેની ફિરકી સાક્ષાત શ્રીજી બાબાના હાથમાં છે। આપે વિચાર્યું છે કે પતંગ જ્યારે કપાય છે ત્યારે લોકો લપેટની ચીસો પાડે છે, પણ પુષ્ટિ માર્ગમાં કપાવવું એ તો પરમાનંદની શરૂઆત છે। કપાવવુંનો અર્થ અહીં જીવનો અહંકાર કપાય છે ત્યારે તે ઠાકોરજીના ચરણારવિંદમાં જઈને પડે છે। એટલે અહીં અહંકાર દોષો કપાવવાની વાત છે। એ તો પ્રભુના ચરણારવિંદ સુધી પહોંચવાનો સાચો માર્ગ છે। આજે આ મન આતુરી ચેનલ પર મારે એક એવા મહાન ભગવદીયની વાત કરવી છે કે જેના નામ સાથે આ મન આતુરી ચેનલ પણ જોડાયેલી છે। એ છે શેઠ દિનકરદાસજી, શ્રી મહાપ્રભુજીના અંતરંગ સેવક। આપ બધા જાણતા જ હશો, શેઠ દિનકરદાસજીનું લીલામાં નામ મન આતુરી છે। પ્રભુના મિલન માટે સદા આતુર, પ્રભુની કથા શ્રવણ કરવા સદા આતુર। જેમ એક પતંગ ઊંચા આકાશમાં સ્થિત પ્રભુને મળવા આતુર હોય, તેમ આપણા બધાનું જીવન પણ પ્રભુમય બનવું જોઈએ। તો ચાલો આજે આપણે સમજીએ શેઠ દિનકરદાસજીના પ્રસંગો દ્વારા કેવી રીતે મન પ્રભુ માટે આતુર હોય છે। તો ચાલો આ મન આતુરી નામને સાર્થક કરીએ અને તે અનુભવ આત્મામાં ધારણ કરીએ। બોલો શ્રી વલ્લભાધીશ કી જય। પ્રિય વૈષ્ણવો, આ મકર સંક્રાંતિના પાવન પર્વ પર એટલું આપણે સરખું સમજી લેવું જોઈએ કે આ સમગ્ર સૃષ્ટિના સાચા ભોગતા તો સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ છે, શ્રીનાથજી છે। આ સૃષ્ટિએ તેમના પોતાના આનંદનો જ સ્વરૂપ છે। પોતાના આનંદ સ્વરૂપને જ એકથી અનેક રૂપે પ્રગટ કરી પ્રભુ લીલા કરે છે। લીલામાં રસ પ્રગટ થાય છે એટલે આનંદનો આસ્વાદ લેવાય છે। ભગવાન અને તેમના ભક્તો વચ્ચે જે લીલા ચાલે છે તે અતિ રસાત્મક છે, કારણ કે ઉપનિષદોમાં ભગવાનને રસ સ્વરૂપ કહેવાયા છે। નાટ્યશાસ્ત્રમાં જે બધા રસો શૃંગાર રસ, કરુણ રસ, હાસ્ય રસ વગેરે કહેવાયા છે તે બધા ભક્તિ રસના અંતર્ગત પ્રગટ થાય છે અને એ જ એ રસોની સાચી પરાકાષ્ઠા છે। ખરેખર તો પ્રભુ જ સર્વ રસના ભોગતા છે, પરંતુ જ્યારે કોઈ કૃષ્ણ ભક્ત પોતાની ભક્તિમાં સંપૂર્ણ રીતે તન્મય બની જાય છે, લૌકિક અને પારલૌકિક બધું ભૂલીને અને સેવા તથા કથા દ્વારા પ્રભુ સાથે એકરૂપ થાય છે, ત્યારે ભગવાન પોતે જ ભોગ્ય બની જાય છે અને ભક્ત પ્રભુના સ્વરૂપાનંદ તથા ભજનાનંદનો ભોગતા બની જાય છે। આ જ પુષ્ટિ ભક્તિની પરમ અવસ્થા છે। પુષ્ટિ ભક્તિમાં ભગવાન અને ભક્ત વચ્ચે
પરસ્પર ભોગતા અને ભોગ્ય બનવાની જે દિવ્ય લીલા ચાલે છે ને, તે અતિ અલૌકિક છે. ભોગી ઉત્સવનો અર્થ એવો છે કે મકર સંક્રાંતિના બીજા દિવસે શ્રી ગોપીજનોના હૃદયમાં રહેલો પ્રેમ ભાવ અને રસભાવ શ્રી ઠાકોરજી સ્વીકારી લે છે. અનુરાગ અને પ્રેમનો રંગ લાલ હોય છે, એટલે આ દિવસે શ્રી ઠાકોરજીને લાલ રંગના વસ્ત્ર ધારણ કરાવવામાં આવે છે. પ્રભુ પ્રેમના ભોગી છે. શ્રી ઠાકોરજી સર્વરસના ભોગી છે. વાત્સલ્ય, માધુર્ય, સખ્ય, દાસ્ય વગેરે તમામ ભાવોને આપ સ્વીકારે છે. નંદનંદન તરીકે તેઓ નંદ બાવાના પુત્ર છે, યશોદાજીના જીવન પ્રાણ છે અને ગોપીજનોના પ્રાણાધાર છે. બધાના મનને આનંદ આપનાર એવા પ્રભુને તલની સામગ્રીનો ભોગ ધરવામાં આવે છે. પરમાનંદ સ્વરૂપ પ્રભુ પોતાના સર્વ ભક્તોને રસદાન કરીને સુખ આપે છે. તેથી કીર્તનમાં કહેવાય છે, ભોગી ભોગ કરત સબ રસકો, અર્થાત જે સર્વ રસનો ભોગ કરે તે જ સાચો ભોગી છે. અહીં ભક્તિ રસ, પ્રેમ રસ, ભાવરસની વાત છે. ગોપીજનો સાથે પ્રભુ મન ભાવનો ભોગ કરે છે અને સર્વરક્ષક પતિ રૂપે ભાવ સ્વીકારે છે. નંદજી સાથે રાજસ ભાવનો ભોગ છે, યશોદાજી સાથે સાત્વિક ભાવનો ભોગ છે અને વ્રજભક્તો સાથે નિર્ગુણ ભાવનો ભોગ છે. આ રીતે શ્રી ઠાકોરજી સર્વ ભાવ, સર્વ રસ અને સર્વ પ્રેમના સાચા ભોગી છે અને એ જ ભોગી ઉત્સવનો પરમ ભાવ છે. તો ચાલો હવે મન આતુરીના ભાવને સમજવાનો પ્રયાસ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, આપણે શેઠ દિનકર દાસજીની વાર્તા ખૂબ સુંદર રીતે સમજવાના છીએ. છતાં પણ કદાચ બધા વૈષ્ણવો અંત સુધી જોડાયેલા ન રહે તો તેમને આ સિદ્ધાંત નવનીત પ્રાપ્ત ના થાય. એટલે પહેલા આપણે આખી વાર્તાનો સાર લઈ રહ્યા છીએ. ભક્તિવર્ધિની સ્તોત્રમાં આપ શ્રી આજ્ઞા કરે છે કે બીજ ભાવે દ્રઢેતુ સ્યાત ત્યાગાત શ્રવણ કીર્તનાત, એટલે દેવી જીવોના હૃદયમાં જન્મથી રહેલું ભાવનું બીજ હોય છે, તે ત્યાગથી અને શ્રવણ કીર્તનથી દ્રઢ થાય છે. દિનકરદાસના જીવનમાં આ પ્રકાર સિદ્ધ થયેલો આપણે જોઈ શકીએ છીએ. જન્મજાત ત્યાગ વૃત્તિ અને શ્રવણ માટેની ઉત્સુકતા. બીજું, કથા એટલે શું? પુષ્ટિમાર્ગીય ભગવદ્ વાર્તા મર્યાદા કથાઓના અર્થમાં સમજવી નહીં. એવી કથાઓ કદાપી પુષ્ટિભાવ સિદ્ધ કરી શકે નહીં. ઉલટ પુષ્ટિ ભક્તોને સ્વમાર્ગની વિમુખ બનાવી દે. શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે સત્સંગો દુર્લભો યત્ર સતતમ સત્પ્રસંગતઃ કથા કૃષ્ણ ચરિત્રક્યુતા નિત્યમ ભવંતિ. એવો સત્સંગ દુર્લભ છે કે જ્યાં નિત્ય ભગવદીયનો સમાગમ પ્રાપ્ત થાય અને કેવળ ને કેવળ શ્રી કૃષ્ણચંદ્રની લીલાઓની વાર્તા થતી હોય. પુષ્ટિમાર્ગીય કથાનું આ સ્વરૂપ છે. ત્રીજું, દિનકરદાસે કાચી ભાખરી ભોગ ધર્યા વિના જ ખાધી તે અસમર્પિતનો દોષ ન લાગ્યો. તેમને શ્રી મહાપ્રભુજીની કથામાં દ્રઢ સ્નેહ છે, તેથી તેમને ભોજન બાધક ન થયું, બલકે શ્રી મહાપ્રભુજી તેમની કથા આસક્તિથી તેમના પર પ્રસન્ન થયા. ચોથું, આપણને કથા શ્રવણનું મન હોય તો વેલાસર રસોઈ કરી શ્રી ઠાકોરજીની સેવા સ્વસ્થતાથી પહોંચીને પછી કથા શ્રવણ માટે જવું. પ્રથમ સેવા, પછી કથા. સેવા અને કથા બંને દ્વારા શ્રી ઠાકોરજીમાં આસક્તિ થાય છે. બે પૈકી એક પ્રકારની ભગવદ આસક્તિ તો દિનકરદાસ જેવા વિરલાને જ થાય. ઓ શ્રીનાથજી. પાંચમું, મૂળ વાર્તા 84 વૈષ્ણવ વાર્તા 18મી શેઠ દિનકરદાસ. વતન પ્રયાગ, જ્ઞાતિ ક્ષત્રિય, સેવ્ય સ્વરૂપ કથા આસક્તિ સવિશેષ છે, તેથી સેવા પધરાવી નથી. લીલાનું સ્વરૂપ મન આતુરી, શ્રી ઠાકોરજીના સખી ઓ શ્રીનાથજી અને શ્રી સ્વામિનીજીના વાર્તા શ્રવણમાં વિશેષ રુચિ છે, એટલે શેઠ દિનકરદાસજી લીલામાં ઠાકોરજીના સખી છે અને સાથે સાથે શ્રી સ્વામિનીજીના વાર્તા શ્રવણમાં વિશેષ રુચિ છે. આમ યુગલ સ્વરૂપને
પ્રિય છે. હવે આખી વાર્તા સુંદર રીતે સમજીએ, ખૂબ જ રસમય શૈલીમાં. સૌપ્રથમ શ્રી વલ્લભના ચરણારવિંદમાં દંડવત કરીએ અને વિનંતી ધરીએ કે અહીં જે આનું નામ તે કથા શ્રવણ કહેવાય એ મર્મને અમે સમજી શકીએ એવી કૃપા કરો. ત્રિવેણી સંગમનું પ્રસિદ્ધ તીર્થક્ષેત્ર પ્રયાગ. ત્યાં એક ક્ષત્રિય કુટુંબ રહેતું હતું. ધન સંપત્તિ ઘણી હતી. માતા પિતા વગેરે તો લૌકિકમાં આસક્ત, પરંતુ એક નાનો પુત્ર દિનકર સૌથી જુદો. પુત્રના લક્ષણ પારણામાંથી એવું જ કંઈક જણાવા લાગ્યું. બાળક દિનકર સાધારણ સમજણો થયો. ત્યારથી જ એક વિશિષ્ટ લક્ષણ દેખાવા લાગ્યું. જે કોઈ જગ્યાએ કથા કીર્તન થતા હોય ત્યાં દોડી જાય, ત્યાં જ બેસી રહે. એમાં એને બહુ જ રસ પડે. બધા ઘણું સમજાવે પણ કોઈનું માને નહીં. આટલે સુધી તો જાણે ઠીક, પણ એક બીજી ટેવ એને એવી પડેલી કે ઘરના સૌ એનાથી કંટાળ્યા. પૈસા કે વસ્તુ ભાવ જે કંઈ હાથમાં આવે ને તે ઘરમાંથી લઈ જાય અને ભટ્ટજી કથા કહેતા હોય ને ત્યાં પોથી પર જઈને મૂકી આવે. આ તો વાત ભારે થઈ. સારી પેઠે મેથી પાક મળે છતાં સુધરે નહીં. ઘરના ને બહારના સૌ એને ચોર તરીકે ઓળખવા લાગ્યા. સૌને નવાઈ લાગે કે આ દીકરો કેવો, આ પરિવારમાં આવું તો કોઈ પાક્યું નથી. વાત નવાઈ જેવી હતી, પણ કાદવમાં કમળ ક્યાં નથી પાકતું. હિરણ્યકશિપુને ત્યાં પ્રહલાદ નહોતો જન્મ્યો. ઘરમાં બધા સંસારાસક્ત અને છતાં પુત્ર ત્યાગી નીકળ્યો. બધા ઘર રાખું ત્યારે પુત્ર ઘર લૂંટાવનાર થયો. સૌ કહેતા આ પૂર્વજન્મનો કોઈ વૈરાગી હોવો જોઈએ. ઘરનાને મોટી ચિંતા હતી કે મોટા થઈને આ શું નહીં કરે, અને એ ચિંતા સાચી પડી. એના મોટા ભાઈનું લગ્ન લેવાયું. ધનિક પરિવાર એટલે ધામધૂમના લગ્ન. દિનકરને સાંભેલો બનવાનું મળ્યું. ભારે ભારે કપડાં ઘરેણાથી શણગારીને એને ઘોડે બેસાડ્યો. વરઘોડો કન્યાવાળાને ત્યાં પહોંચ્યો. ઘરના સૌ ત્યાં લગ્નની ધમાલમાં પડ્યા. દિનકરભાઈને ઘોડા પરથી ઉતર્યા એટલે સૌની નજર ચૂકવીને ત્યાંથી રફુ ચક્કર થઈ ગયા. ઘેર જઈ કપડાં બદલીને સાદા કપડાં પહેરી લીધા. ઘરેણાં પણ ઉતારી નાખી એક થેલીમાં ભરી લીધા અને ઘરમાંથી નીકળ્યા. ઘરની બહાર કોઈ રોકનાર તો તે વખતે ત્યાં હતું જ નહીં. પોતાના પ્રિય કથાકારો પાસે પહોંચીને જ્યાં જે હાથમાં આવ્યું તે તેમને આપી દીધું. ભટ્ટજી મહારાજો તો હવે આવો દિનકર શેઠ એમ કહેવા લાગ્યા. આવા ઉદાર શ્રોતા તો એમને જ્વલે જ મળે ને. ભાઈ ઘેર આવીને સૂઈ ગયા. લગ્ન પત્યું, તપાસ થઈ. બાપ ઘણોય મારે છે, પણ દીકરો મોઢેથી બોલતો નથી કે કોને શું આપ્યું છે. એવી મક્કમતા. નામ દે તો પાછું લેવા જાય ને. ભટ્ટજીને ત્રાસ થાય ને. ભાઈ ભાઈ પાસે રહેવાનું આવ્યું એટલે કેટલી લાગણી હોય. હવે દિનકરભાઈ વધુ મૂંઝાયા. મનમાં થયું કે હવે આ ઘર ને ગામ છોડીને ક્યાંક ભાગી જાઉં. પણ જાઉં ક્યાં? જ્યાં દરરોજ સરસ કોઈ કથા વાર્તા સાંભળવાની મળે ત્યાં જવું. ભગવાન તો મનોરથ પૂરક છે. કોઈ મોટું પર્વ આવ્યું. શેઠ ત્રિવેણી સ્નાન કરવા ગયા છે. કથા સાંભળી તીર્થ સ્નાનની શ્રદ્ધા તો દ્રઢ થયેલી જ હતી. ત્યાં ભગવદ ઈચ્છાથી ધ્યાન આપજો. ત્યાં ભગવદ ઈચ્છાથી કૃષ્ણદાસ મેઘન એમને મળી ગયા. ભગવદ ઈચ્છાથી એટલે પ્રભુની ઈચ્છા છે. પ્રભુ મનોરથ પૂર્ણ કરનારા છે. શેઠ દિનકરદાસજીને કથા શ્રવણમાં એટલી આસક્તિ છે કે તે બધા આતુરતાપૂર્વક ફરે છે અને એમનો મનોરથ પ્રભુ પૂર્ણ કરવા કૃષ્ણદાસ મેઘનને મોકલે છે. શ્રી મહાપ્રભુજીએ અડેલથી
એમને સામગ્રી લેવા માટે પ્રયાગ મોકલ્યા હતા. નાવમાંથી ઉતરીને કૃષ્ણદાસ જ્યાં આવ્યા ત્યાં દિનકરદાસ નાતા હતા. એમને સહજ ભાવે પૂછ્યું, ભાઈ તમે કોણ છો અને ક્યાંથી આવો છો? કૃષ્ણદાસ કહે છે, કેમ પૂછવું પડ્યું ભાઈ? તો દિનકરદાસ કહે છે કે તમને પરદેશી જાણીને પૂછું છું. મારે આ ગામ છોડવું છે. ક્યાં જવું ને તે નક્કી નથી. મારે એવા ઠેકાણે જવું છે કે જ્યાં સરસ કથા વાર્તા સાંભળવાની મળે. એમ તો ચાલો મારી સાથે અડેલ. શ્રી વલ્લભાચાર્યજી બિરાજે છે. 2 દિવસ કથા વાર્તા સાંભળો, પછી મન માને તો રહેજો અને જવું હોય તો જજો. હું કહું છું કે આપશ્રીની કથા સાંભળ્યા પછી જગતભરની કથાઓ ફીકી લાગશે. શું સમજ્યા ભાઈ? દિનકરદાસના તો આનંદનો પાર ન રહ્યો. નાવ પકડી લીધી અને પહોંચ્યા અડેલ. સાંજનો સમય હતો. આપશ્રી બિરાજતા હતા. શ્રી સુબોધીની કથાના આરંભની તૈયારી હતી. તેમને જોતા જ પોતે બોલાવ્યા, આવો દિનકર શેઠ, કથા સાંભળવા આવ્યા છો ને? સાંભળો. આશ્ચર્યચકિત થતા એમણે દંડવત પ્રણામ કર્યા અને પછી બેઠા. ભ્રમર ગીત ચાલતું હતું. ગોપી વિરહનું માર્મિક હૃદય સ્પર્શી વર્ણન આપશ્રી કરતા ગયા અને દિનકરદાસના નેત્રોમાંથી અશ્રુ પ્રવાહ વહેતો રહ્યો. જીવનના વીતેલા વર્ષો માટે એમના મનમાં અફસોસ થઈ રહ્યો હતો. અરે રે, આવો કથા રસ મેં અત્યાર સુધી ગુમાવ્યો. ક્યાં પેલા ભટજીઓની કથા અને ક્યાં આ અમૃત વર્ષા. મન ભગવદ રસથી ભરાઈ ગયું હતું. કથા પૂરી થતાં જ આપશ્રીના ચરણોમાં પડ્યા. કૃપા નિધાન મને શરણે લો. આપશ્રીએ નામ નિવેદન કરાવ્યું અને કર્તવ્ય બતાવ્યું. દિનકરદાસ, હવે તમારે ભગવત સેવા કરવી જોઈએ. એ જરા વિચારમાં પડ્યા. પછી વિનંતી કરી, આપ તો મારા વનની વાત જાણો છો ને પ્રભુ. મનમાં એમ થાય છે કે સદા આપના કથામૃતનું પાન કરું, અહર્નિશ એનું અવગાહન કર્યા કરું. મહાપ્રભુજી કહે, ભલે. આપશ્રીએ આજ્ઞા કરી, સેવાયામ વા કથાયામ વા યસ્યાર શક્તિર દ્રઢા ભવેત. તમારી કથામાં આસક્તિ છે તો ભલે કથા શ્રવણ કર્યા કરો. સેવામાં કે ભગવદ વાર્તામાં જેને દ્રઢ આસક્તિ થાય છે ને, તે જીવની કદાપી અસદગતિ થતી નથી. પોતાને મનગમતી આજ્ઞા મળતા એ આનંદિત થયા. પોતાની સાથે જે દ્રવ્ય લઈને આવ્યા તેમાંથી અડધું તો આપશ્રીને ભેટ ધરી દીધું. સ્વભાવથી જે તો ત્યાગી હતા. પછી તેઓ અત્યંત સાદું જીવન ગાળે છે. દાલ બાટી જેવું બનાવીને પ્રભુને માનસી ભોગ ધરીને પ્રસાદ લઈ લે છે. ધ્યાન આપજો, સ્વરૂપ સેવા નથી પધરાવી એટલે માનસી ભોગ ધરીને પ્રસાદ લે છે. વચનામૃતમાં આપણે સાંભળ્યું હતું કે જો ભોગ ન ધરી શકતા હોય તો કંઠીને બતાવીને પછી ભોજન કરવું. એટલે કહે છે કે પ્રસાદ લઈ લે છે અને કથા સમયે કથા શ્રવણ ને પછી આખો દિવસ એનું જ મનન ચિંતન. ગાય ચરીને આવ્યા પછી વાગોડે ને ત્યારે જ એને તૃપ્તિ થાય છે ને. આ તો તેમનો નિત્યક્રમ બની ગયો. ચાતક જેમ સ્વાતિના બિંદુઓ ઝીલે ને એમ કથા રસની વર્ષાનું ટીપે ટીપું ઝીલતા. ધ્યાન આપજો, ચાતક જેમ સ્વાતિના બિંદુઓ ઝીલે એમાં કથારસ વર્ષાનું ટીપે ટીપું ઝીલતા. કોઈ દિવસ કથાના સમયે મોડા પડતા એમને કોઈએ જોયેલા નહીં. પણ એક દિવસ કંઈક જુદું જ બની ગયું. યમુના તટે એ રસોઈ કરવા ગયેલા. ત્યાં નાહ્યા, આંચનો ભાઠો સળગાવ્યો, કણેક બાંધી બાટી બનાવી અને શેકવા મૂકે છે. ત્યાં તો આપશ્રીનો જલઘરિયો જલ ભરવા આવી ચડ્યો. એમનાથી સહજ પૂછાઈ ગયું કે ભાઈ, શ્રી મહાપ્રભુજી અત્યારે શું કરે છે? ત્યારે જવાબ મળ્યો કે હું આવ્યો ને ત્યારે આ પુસ્તક લઈને બિરાજ્યા હતા. કથાની તૈયારી હતી. હવે કથા ચાલુ થશે. જલઘરિયાએ કહ્યું અને દિનકરદાસ ચમક્યા. હે, શું કહો છો? ત્યારે આજે તો હું મોડો પડીશ. કાચી બાટી ઝટપટ આંચમાંથી લઈ લીધી. આખા દિવસના ભૂખ્યા કથામાં જાય તો બરાબર મન ન લાગે એટલે ભગવદ નામ લઈને એક કાચી બાટી ખાઈ લીધી. આવી ચીજનો પ્રભુને ભોગ તો કેમ ધરાય? શ્રમ પડે ને એટલે એમને એમ જ ખાઈ લીધી અને દોડ્યા
પરંતુ પ્રભુનું નામ લઈને ખાધી. હવે કથા શરૂ થતી હતી. હાશ આવી પહોંચ્યો. એમણે નિરાંતનો શ્વાસ લીધો. કથા રસપૂર્વક સાંભળી. જ્યારે કથા પૂરી થઈ ત્યારે પેલો જલઘરિયો કંઈક કામ માટે આપશ્રીની પાસે આવ્યો. દિનકરદાસજીને જોઈને એનાથી કહેવાઈ ગયું કે એમનું વર્તન જોઈને આજે એને અચંબો લાગ્યો હતો. એણે કહ્યું, મહારાજ, આજ તો દિનકર શેઠ કાચી બાટી ખાઈને આપની કથા માટે દોડ્યા આવ્યા છે. મહાપ્રભુજી પણ ચકિત થયા. પોતાના ભગવદીયની આ અનુપમ કથા આસક્તિ જોઈને પોતે આનંદિત થયા અને આજ્ઞા કરી, દિનકરદાસ, આજ પછી આવું ના કરશો. મારી કથાના મુખ્ય શ્રોતા તમે આવશો ને ત્યાર પછી જ હું કથા ચાલુ કરીશ. રસોઈ કરી શ્રીજીને ભોગ ધરીને નિરાતે પ્રસાદ લઈને આવજો. સમજ્યા ને? દિનકરદાસે દંડવત પ્રણામ કર્યા. ગુરુદેવની કૃપાવૃષ્ટિથી એમનું અંતર ભીંજાયું હતું. એ બોલ્યા, પ્રભુ, મારે માટે આપને અને વૈષ્ણવોને વિલંબ થાય એવું હું નહીં થવા દઉં. હવે તો હું વહેલો જ આવી જઈશ. એટલે એ નિશ્ચય કર્યો અને જીવનભર પાડ્યો. કથા સમયે સૌથી પહેલા દિનકરદાસ હાજર હોય. છતાં કદાચિત કોઈ અનિવાર્ય કાર્યમાં ફસાઈ જાય ને અને સહેજ માત્ર મોડા પડે તો આપ શ્રી એમની રાહ જોતા બિરાજી રહેતા. વૈષ્ણવો પણ સમજી ગયેલા કે દિનકરદાસના આવ્યા પહેલા કથાનો આરંભ નહીં જ થાય. સ્વામી અને સેવકનો આ સહજ સંબંધ બની રહ્યો. કેવા ભળભાગી એ ભગવદીય! શ્રી વલ્લભાધીશની કથા તો આપણે સાંભળી નથી, પરંતુ આપની કથામાં આસક્ત એવા આ ભગવદીયની કથા સાંભળીને મન કેવી કૃતાર્થતાનો અનુભવ કરે છે. અને ભલે સાક્ષાત સ્વરૂપે આપણે અત્યારે શ્રી વલ્લભને કથા કરતા જોઈ શકતા નથી, પરંતુ શ્રી વલ્લભ 6 સ્વરૂપે ભૂતલ પર બિરાજે છે. એ સાક્ષાત સ્વરૂપે જ બિરાજે છે. આપણે એમનો અનુભવ કરી શકીએ છીએ. ગ્રંથોના સ્વરૂપે શ્રી વલ્લભે જે આજ્ઞા કરી છે એ આજ્ઞા અત્યારે પણ શ્રી વલ્લભ કરી રહ્યા છે એ આપણે સમજી શકીએ છીએ. ભગવદીઓના ચરિત્રનું વર્ણન એ જ સમયે થયું એવું નથી, પરંતુ અત્યારે પણ ગ્રંથોના સ્વરૂપમાં શ્રી વલ્લભ આપણને લીલાનું અવગાહન કરાવી રહ્યા છે. માટે પુસ્તકો એ ફક્ત પુસ્તક નથી, એ સાક્ષાત શ્રીનાથજીનું વાંગ્મય સ્વરૂપ છે. અને 16 ગ્રંથ છે ને એ શ્રી વલ્લભનું વાંગ્મય સ્વરૂપ છે. એટલે જ તેને શ્રી વલ્લભ ગીતા કહી છે ને. આમ ગ્રંથોમાં જરા પણ લૌકિક ભાવ રાખવો નહીં, તેની આમન્યા જાળવવી. આ રીતે શેઠ દિનકરદાસ કે જેનો લીલામાં નામ મન આતુરી છે, આ નિર્ગુણ ભક્ત છે અને શ્રી વલ્લભની એમના ઉપર અસીમ કૃપા છે. તો આ શેઠ દિનકરદાસના સાત્વિક, રાજસ અને તામસ ભાવના ભગવદીઓના નામ શું છે તે પણ આપણે જોઈ લઈએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, આ શેઠ દિનકરદાસ લીલામાં શ્રી ઠાકોરજીની ભગવદ સંબંધીની સખી છે. તેની શ્રી સ્વામિનીજીથી ઘણી પ્રીતિ છે. એટલે ધ્યાન આપો, શ્રી ઠાકોરજીની સખી છે અને સ્વામિનીજીથી પણ ઘણી પ્રીતિ છે. અને શ્રી ઠાકોરજીની બધી વાત પૂછે. એને સઘળી પોતાની પ્રીતની વાત શ્રી સ્વામિનીજી સ્વયં કહેતા. અને લીલામાં એનું નામ મન આતુરી છે. સદા શ્રી સ્વામિનીજીની વાત સાંભળી શ્રી ઠાકોરજીને કહેતી અને બંનેની વાત સાંભળવામાં મન આતુર, મન રહી ના શકે, સાંભળવાનું વ્યસન હતું. તેથી શ્રી ઠાકોરજીને શ્રી સ્વામિનીજીને પરમ પ્રિય છે. આ છે મન આતુરી. એટલે જ કહ્યું છે કે શ્રવણ આતુરી પ્રગટી પ્રયાગમાં, દિનકર શેઠ જેનું નામ. મન આતુરી પ્રગટી પ્રયાગમાં, દિનકર શેઠ જેનું નામ. કથા શ્રવણમાં આસક્તિ એમની, સૂઝે ન બીજું કંઈ કામ. જેનું દિનકર શેઠ છે નામ, ઘરમાં ચોરી કરી આપે કથાકારને, પંડિતો કરે સન્માન. ઘરના લોકો બધા ચોર કહે અને શેઠ કહે છે આન. માત પિતા મરે ભળ્યું નહીં ભાઈથી, ઘર છોડીને જાય. ત્રિવેણી તીરે મળ્યા મેઘનજી,
કહ્યો શ્રી વલ્લભ મહિમાય. ભ્રમર ગીતનો પ્રસંગ સુણીને સેવક થયા તત્કાળ. વચનામૃતનું પાન કરે નિત્ય લીલા ભાવ રસાળ. કથા શ્રવણમાં વિલંબ થશે માની કાચી અંગા કરી ખાય. આસક્તિ એવી જાણી કથાની શ્રી વલ્લભ પ્રસન્ન અતિ થાય. આવા ભક્તોનું સ્મરણ કરતા આનંદ ઉર ઉભરાય. લાલ વલ્લભના દાસ જનો તણી ચાહુ ચરણ છત્ર છાય. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, હવે અહીં 252 વૈષ્ણવ વાર્તામાં 52મી વાર્તા છે. એક શેઠ રાજનગરમાં, એ રાજસ ભક્ત છે. લીલામાં એમનું નામ પયોનિધિ છે અને તે મન આતુરીથી પ્રગટ્યા છે, તેથી એમના ભાવરૂપ છે. એટલે વાર્તા પછી લઈશું, પરંતુ આપને નામ કહેવાનું તાત્પર્ય એ કે મન આતુરીના સાત્વિક, રાજસ અને તામસ ભાવરૂપ વૈષ્ણવો 252માં છે. એટલે આપણે પહેલા પણ સમજ્યા છીએ કે દામોદરદાસ સરસાનીજી નિર્ગુણ ભક્ત છે. એમના સાત્વિક, રાજસ અને તામસ ભાવરૂપ નાગજી ભટ્ટ, કૃષ્ણ ભટ્ટ અને ચાચા હરિવંશજી એવી રીતે છે. એટલે અહીં આ શેઠ રાજનગરના છે, તે રાજસ ભાવરૂપ છે. ત્યારબાદની વાર્તા છે વાર્તા 53મી, એક રજપૂત મહીકાંઠાનો. એ તામસ ભક્ત છે. ધ્યાન આપજો, એક રજપૂત મહીકાંઠાનો એ તામસ ભક્ત છે. લીલામાં એનું નામ કેલિની છે. એ પુલિંદિનીના યુથમાં છે અને મન આતુરીથી પ્રગટ્યા છે, તેથી એમના ભાવરૂપ છે. એવી જ રીતે વાર્તા 54મી, એક પટેલ જેને માટે ગાડી મોકલી. વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, શ્રી ગુસાઈજીના એક સેવક પટેલ કણબી, ગુજરાતના વાસી, તે સાત્વિક ભક્ત છે. લીલામાં એનું નામ અંગુરી છે અને એ મન આતુરીથી પ્રગટ્યા છે, તેથી એમના ભાવરૂપ છે. આ મન આતુરી ના સાત્વિક ભાવરૂપ છે અને તેના પર શ્રી ગુસાઈજી પ્રસન્ન થઈને એમના માટે સામે ગાડી મોકલી. આ વાર્તા પણ આપણે જાણીએ છીએ. આ આપણે અલગથી લઈશું, પરંતુ ખાલી આપને હિન્ટ આપવા માટે મેં આ બધું કહ્યું છે કે આપણા પાસે એવો પુષ્ટિ સાહિત્ય ખજાનો છે કે ઘણી વખત એ ખજાનામાં કેવા કેવા અનમોલ રત્નો છે ને, એ આપણને ધ્યાન નથી હોતું. આપણે સામાન્ય ગણી લઈએ છીએ કે આ તો જે વાર્તા આમનામ કોઈ વૈષ્ણવો હોય એના વિશે હોય, પરંતુ તેના પાછળના જે ગૂઢ ભાવ હોય, તેની પાછળનો જે મર્મ હોય, એ આપણે જાણીએ ને પછી એમ થાય કે બસ આ સમય અહીં રોકાઈ જાય. એટલે જ આપણે વારંવાર એમ કહીએ છીએ કે હવે 2 ઘડી નથી જીવવું, પરંતુ પલ પલ જીવી રહેવું છે. મન એવું આતુર રાખીએ કે ભલે ને કંઈ પણ કાર્ય કરીએ, પરંતુ મનની દોરી તો પ્રભુના ચરણારવિંદ સુધી પહોંચેલી જ હોવી જોઈએ, કે જેના કારણે ક્યારેક પ્રભુ પોતાના ચરણારવિંદમાં એવું તે શું છે કે પોતાના ભક્તો દાસ બનીને એમના ચરણારવિંદનો આશ્રય કરે છે. એવું વિચારતા ઘણી વખત પ્રભુ પોતાનો અંગુષ્ઠ પોતાના મુખમાં લે છે ને કે આમાં એવું તે કયું અમૃત છે. એટલે એ દ્વારા આપણને પણ પ્રભુનું અધરામૃત પ્રાપ્ત થાય. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. એટલે કોઈ પણ મેળવવાની અપેક્ષાથી નહીં, પરંતુ સદા સર્વદા સતત સત્સંગ, સેવા, સ્મરણ કર્યા કરવું, જે બની આવે. એવું કંઈ જ નથી કે આ જ કરો કે તે કરો. આપની જેમાં રુચિ હોય, પરંતુ કરીએ. કરે કરાવે શ્રીનાથજી. આપને આ સત્સંગ કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. શું આપને એવી તાલાવેલી થાય છે કે આ રીતે નિર્ગુણ, સાત્વિક, રાજસ અને તામસ એ 4 પ્રકારના ભાવોને એકસાથે સમજીએ? તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો. કારણ કે આપણે નિત્ય નિયમમાં 84-252 વૈષ્ણવની વાર્તા વાંચતા હોઈએ છીએ, પરંતુ ક્યારેક આ એંગલથી પણ વાંચીએ ને તો અનેરો આનંદ આવે. જેવી રીતે આપણે પ્રભુને અલગ અલગ ભોગ ધરીએ છીએ પ્રભુના સુખ માટે, એવી રીતે પ્રભુ પણ પ્રસન્ન થાય આપણે અલગ અલગ પ્રકારે સત્સંગ કરીએ તો. કારણ કે સ્વયં
ઠાકોરજીએ જ કહ્યું છે ને કે મારું પાકું સરનામું કયું? જ્યાં ભગવત ગુણગાન થતા હોય, જ્યાં મારા ગુણગાન થાય ત્યાં હું હંમેશા આપને મળું જ છું. તો આપણે પ્રભુના ગુણગાન કરીએ છીએ એટલે પ્રભુ અહીં બિરાજી જ રહ્યા છે, એનો આપણે અનુભવ પણ કરી શકીએ છીએ. માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો કે આપને કયા સત્સંગ શ્રવણ કરવા માટે મન આતુર રહે છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ.